આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। હવે ચિદંશી જીવનું સ્વરૂપ કહીએ છીએ। હે પરમહંસો, જીવ શબ્દ આટલે નામે કહેવાય છે। જીવ પુરુષ, ક્ષેત્રજ્ઞ, આત્મા, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, વાસુદેવ, ચિદંશ કહેતા ચિદ જે બ્રહ્મ તેનો અંશ કહીએ। એ રીતે એક થકી એક વિશેષ કહ્યા છે। એ જીવ પ્રકૃતિને વિશે રહીને એવી મને સહિત જે છ ઇન્દ્રિયો તેને જાણે છે। તે સારું એ જીવને બ્રહ્માંશ જાણવો, અને એ સર્વે જીવ બ્રહ્મ સાથે અભેદપણે વર્તે છે। તે સારું એને બ્રહ્મની મૂર્તિઓ જાણવી, અને તે બીજા જીવના કલ્યાણને અર્થે પ્રગટ થાય છે। એમને વિશે પુરુષોત્તમનું અન્વયપણું જાણવું, અને એને કરતા, પાલક, સંહારક, અને પ્રકૃતિવશ જે સર્વજીવ તેમના મોક્ષદાતા કહીએ। ને સદવાસનાએ યુક્ત સર્વજીવ તેમના કર્મફળ પ્રદાતા કહીએ। વૈકુંઠનાથ કહીએ, અને અનંત કોટી બ્રહ્માંડ રૂપ શરીરવાળા અક્ષરાત્મક કહીએ। સનાતન જે સત્યલોક, કૈલાસ, વૈકુંઠ તેમના અધિષ્ઠાતા અને મહારાજાધિરાજપણે કરીને રહ્યા છે। સર્વવેદને વિશે અહં 2, બ્રહ્મ 3, અસ્મિ 4, પ્રજ્ઞાનન 5, આનંદ 6, બ્રહ્મ 7, તત 8, ત્વન 9, અસી 10, અયન 11, આત્મા 12, બ્રહ્મ એ જે 12 મહાવાક્ય છે તે એ બ્રહ્મના લક્ષણને જણાવનારા છે। વેદ એ બ્રહ્મનું ગાન કરે છે। કલ્યાણનો માર્ગ પણ એ થકી જ છે। કાન તો બ્રહ્મવેત્તા નારદાદિક સંત તે થકી જ છે। ને કાન પોતે સ્વયં પુરુષોત્તમની રામકૃષ્ણાદિક મૂર્તિઓ પ્રગટ થાય તે દ્વારે છે। એના સ્વરૂપના જ્ઞાન થકી કૈવલ્ય મોક્ષ થાય છે। એ પ્રમાણે તત્વમસીનો અર્થ કર્યો, અને હવે દૃષ્ટા ના સ્વરૂપનું વર્ણન કરીએ છીએ। તે દૃષ્ટા કેવો છે તો સુષુપ્તિ, સ્વપ્ન, જાગ્રત, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત, ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય એ સર્વને જાણે છે, ને સુષુપ્તિના સાક્ષી છે। બીજું વિશ્વાભિમાની નામે જે જીવ તે સ્વપ્ન અવસ્થાને ભોગવીને સુષુપ્તિમાં લીન થઈ જાય છે, તેમ જ વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત તેનો અભિમાની તે માયામાં લીન થાય છે। તે લીનને અંતે પણ જે માયા પર રહે છે તે માયાના સાક્ષી છે। તેને સર્વ સત્સંગી ભાઈએ પોતાનું સ્વરૂપ માનવું, એ સર્વનું કારણ છે। એ વિના સમગ્ર પ્રપંચ મિથ્યા છે। તેથી પર પુરુષોત્તમ છે તે આપણા ઈષ્ટદેવ છે, ને તે જ શ્રી રામ, શ્રી કૃષ્ણ ને સ્વામિનારાયણ છે। સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ 3 દેહ તે તો જડ છે, ને એ જે 3 દેહમાં જીવ રહ્યો છે તે તો ચૈતન્ય ને સત્ય છે। 3 દેહ તો જડ છે। જીવ 3 દેહમાં રહીને ત્રણેય અવસ્થાને ભોગવે છે। સ્થૂળ દેહમાં રહીને જાગ્રત અવસ્થાને ભોગવે છે, ને વિશ્વાભિમાની એવા નામને ધરે છે। સૂક્ષ્મ દેહને વિશે જ્યારે જીવ પ્રવેશ કરે છે ત્યારે સ્વપ્ન અવસ્થાએ કરીને વાસનામય સુખને ભોગવે છે, ને તેજસાભિમાની એવું નામ ધરાવે છે। કારણ દેહમાં જ્યારે જીવ પ્રવેશ કરે છે ત્યારે પ્રજ્ઞાભિમાની એવું નામ ધરાવે છે, ને અવિદ્યારૂપ સુખને ભોગવે છે, ને સુષુપ્તિમાં લીન થાય છે। તે માટે એને જીવ કહીએ। વળી વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ જે 3 દેહ તે પણ જડ છે।
એ 3 દેહને વિશે પ્રવેશ કરીને રહ્યા, અને 3 દેહને ચૈતન્ય કર્યા છે. જેથી તેને ઈશ્વર કહીએ. તેની 3 અવસ્થા છે. રાત્રિ પ્રલય એ તો એની સુષુપ્તિ અવસ્થા, અને રાત્રિ વીત્યા પછી જે દિવસ આવે તે એની સ્વપ્ન અવસ્થા છે. તે સ્વપ્ન અવસ્થા કઈ તો જેટલા માનસી સૃષ્ટિવાળા છે તે એના સૂત્રાત્મા દેહે કરીને ઉપન્યા છે, તે એની સ્વપ્ન અવસ્થા કહીએ. અને પંચીકૃત જે વિરાટ તેણે કરીને જે ઉપન્યા મૈથુની સૃષ્ટિવાળા જીવ સ્થૂળ દેહધારી તે જાગ્રત અવસ્થા છે. પંચીકૃત જે વિરાટ તેનું આવરદાની કાળની ગણનાએ કરીને 100 વર્ષનું પ્રમાણ છે. 100 વર્ષ કેડે એ દેહ પડે તે તો એનું મૃત્યુ કહીએ. પણ સુષુપ્તિ અવસ્થા જેમ પ્રજ્ઞાભિમાનીની છે તેમ એની એ સુષુપ્તિ અવસ્થા નથી, એ તો મૃત્યુ છે. જેમ વિશ્વાભિમાની સ્થૂળ દેહનો નાશ તેમ એ વિરાટનો નાશ. એ વિરાટની જે અવસ્થા 3000 ચોકડી ને અંતે જે રાત્રિ તે એની પ્રલય અવસ્થા છે. જેમ વિશ્વાભિમાની પોતાના હૃદયને વિશે સુષુપ્તિમાન લીન થાય છે ને સ્થૂળ દેહ રહે છે, મરતો નથી. ઇન્દ્રિયોનો વહેવાર જીવ વેળો સુષુપ્તિમાન લીન થઈ જાય છે, તેમ આ વિરાટનો અભિમાની છે તે પોતાની શક્તિએ સહિત પોતાના હૃદયને વિશે જે સુષુપ્તિ તેમાં લીન થઈ જાય છે ને તે અંતે જે રહે છે તેને સાક્ષી કહીએ, નારાયણ કહીએ. એ વિરાટના અભિમાની જ્યારે સુષુપ્તિમાન લીન થાય ત્યારે એનો સ્થૂળ દેહ જે પંચીકૃત તે રહે છે, જેમ જીવનું રહે છે તેમ એનું રહે છે. પિંડ બ્રહ્માંડને એક કરી જાણવો, લિંગને સૂત્રાત્મા એક કરી જાણવો, કારણ અને અવ્યાકૃતને એક કરી જાણવો, અને પ્રાજ્ઞાભિમાની અને ઈશ્વરને એક કરી જાણવો, ને સ્વપ્નને ઉત્પત્તિને એક કરી જાણવી, ને તેજસાભિમાની ને હિરણ્યગર્ભને એક કરી જાણવો, ને સ્થિતિ ને જાગ્રતને એક કરી જાણવી, વિશ્વાભિમાની ને વિષ્ણુને એક કરી જાણવા, ને કાર્ય ઉપાધિ ને કારણ ઉપાધિનો લક્ષણાએ કરીને ત્યાગ કરવો, અને જહદ લક્ષણાએ કરીને વાચ્યનો ત્યાગ કરવો, ને ચૈતન્યનું ગ્રહણ કરવું. તે જહદ લક્ષણાનું ઉદાહરણ કહીએ છીએ. જેમ કોઈએ આવીને એમ કહ્યું જે ગંગાને વિશે ગાયોનો વાડો છે, ત્યારે તે વચનનો ત્યાગ કરવો. જે ગંગાના પ્રવાહને વિશે હોય તો તે તણાઈ જાય, તે સારું કાંઠાને વિશે હશે. હવે અજહદ લક્ષણા કહીએ છીએ જે વાચ્યાનો ત્યાગ ન કરવો. કોઈ કહેશે જે માલો બોલે છે, ઘોડો દોડે છે, એવી રીતનું જે બોલવું તેને અજહદ લક્ષણા કહીએ. જેમ કોઈએ કહ્યું જે કાશીમાન દીઠો હતો તે આ પુરુષ છે, એવી રીતની જે બોલી તેને ભાગ ત્યાગ લક્ષણા કહી છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.